નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ગુજરાત પોલીસ વર્ગ 3 દ્વારા પીએસઆઈ તેમજ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખો છે મિત્રો તે જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે મિત્રો આ પોસ્ટ માટે કઈ કઈ ક્વોલિફિકેશન રહેશે, કેટલો પગાર ધોરણ રહેશે અને મિત્રો તમે કઈ રીતના એપ્લિકેશન છે અને ઓનલાઈન આવેદન કરી શકશો તેની તમામ વિગતો આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તે પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે ક્યારથી મિત્રો આ પ્રક્રિયા માટે ઓનલાઈન આવેદન શરૂ થઈ રહ્યા છે. તો તારીખ 4/4/2024 થી તારીખ 30/4/2024 સુધી મિત્રો તમે આ ઓનલાઈન પ્રક્રિયા કરી શકશો. ઓનલાઈન મિત્રો પ્રક્રિયા કરવા માટે એટલે કે આવેદન કરવા માટે તમારે ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું મિત્રો, હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર તારીખ 4/4/2024 ના દિવસે વિડીયો અપલોડ થઈ જશે. નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે છે મિત્રો, તો એ માટેનો વિડીયો પણ તમને મળી જશે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ કે કેટલી જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન શરૂ કરવામાં આવશે. તો 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન શરૂ કરવામાં આવશે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે મિત્રો ટોટલ એ તમે જોઈ શકો છો પુરુષ માટે 316 અને મહિલા માટે મિત્રો 156 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે. અહીંયા મિત્રો જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે જુદી જુદી જગ્યાઓ છે મિત્રો અનામત રાખવામાં આવેલી છે. સેકન્ડ નંબર વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ટોટલ 4,422 જગ્યાઓ પુરુષ માટે અનામત છે, જ્યારે મિત્રો 2,178 જગ્યાઓ છે તે મહિલા અનામત રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો જુદા જુદા વર્ગના માટે અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો. બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે અને મિત્રો સામાન્ય અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે મિત્રો જુદી જુદી જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 2,212 જગ્યાઓ માટે પુરુષ ઉમેદવારો માટે, જ્યારે 1,090 જગ્યાઓ છે મિત્રો સ્ત્રી જગ્યાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ જેલ સિપાઈ માટેની, તો અહીંયા મિત્રો ટોટલ 1,013 જગ્યાઓ પુરુષ ઉમેદવારો માટે અને જ્યારે 85 જગ્યાઓ છે તે મહિલા ઉમેદવાર માટે રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આ એસઆરપીએફ ની વાત કરીએ તો ટોટલ 1,000 જગ્યાઓ છે મિત્રો એ પુરુષ ઉમેદવારો માટે આપવામાં આવેલી છે, જ્યારે મિત્રો મહિલા ઉમેદવારો માટે આના માટે કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. તો આ મિત્રો ટોટલ વાત કરીએ તો 8,963 જગ્યાઓ છે તે મિત્રો પુરુષ ઉમેદવારો માટે આપવામાં આવેલી છે, ત્યારે મિત્રો 3,509 જગ્યાઓ છે મિત્રો મહિલા ઉમેદવારો માટે મિત્રો રાખવામાં આવેલી છે. મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે. તો સહી કેડર માટે મિત્રો અહીંયા વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જગ્યાનું નામ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર. તો લઘુત્તમ વયમર્યાદા 21 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 35 વર્ષની રહેશે. તમારો જન્મ છે મિત્રો 1989 પૈકી મિત્રો 2003 વર્ષે તમે જન્મેલા હોવા જોઈએ. જુદા જુદા મિત્રો સ્નાતકની અહીંયા મિત્રો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. પીએસઆઈ કેડર માટેની વાત કરીશું. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લઘુત્તમ વયમર્યાદા 21 વર્ષ રહેશે, મહત્તમ વયમર્યાદા 35 વર્ષ રહેશે. અહીંયા મિત્રો જે જન્મ તારીખ આપેલી છે એ વચ્ચે તમારો જન્મ હોવો જરૂરી છે, તો જ તમે મિત્રો આ ફોર્મ માટે મિત્રો તમારી ઉંમર છે મિત્રો એ કમ્પલસરી થઈ શકશે. અહીંયા મિત્રો વાત કરીએ કે પીએસઆઈ ની કેડર માટે તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો મિત્રો તમે કોઈ પણ એક વિષયની અંદર સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની પદવી છે મિત્રો મેળવેલી હોવી જરૂરી છે, અથવા મિત્રો તેની સમકક્ષ કોઈ પણ ડિગ્રી તમે મેળવેલી હશે તો મિત્રો તમે આ પોસ્ટ માટે મિત્રો ઓનલાઈન આવેદન કરી શકશો. અહીંયા મિત્રો તમે ગુજરાત અથવા ભારતની કોઈ પણ યુનિવર્સિટી છે એની અંદરથી મિત્રો ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી મેળવેલી હશે તો મિત્રો તમે પીએસઆઈ ની કેડર માટે ઓનલાઈન આવેદન કરી શકશો. ત્યારબાદ મિત્રો વાત કરીએ લોકરક્ષક કેડર માટે. અહીંયા મિત્રો લોકરક્ષકની અંદર જગ્યાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે મિત્રો એસઆરપીએફ રહેશે. અહીંયા મિત્રો તેમના માટેની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ રહેશે, મહત્તમ વયમર્યાદા 33 વર્ષ રહેશે. તમારો જન્મ છે મિત્રો 1991 ચોથા મહિનાની 30 તારીખથી 30/4/2014 સુધી મિત્રો જન્મેલ હોવા જરૂરી છે. અહીંયા મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આ 4 મિત્રો જે પોસ્ટ છે એની અંદર મિત્રો તમે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ એટલે કે હાયર સેકન્ડરી પરીક્ષા અથવા મિત્રો ગુજરાત સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગનો ચિત્ર મિત્રો અહીંયા જે પરિપત્ર આપેલો છે એ મુજબ મિત્રો તમે ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે. આટલી તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે મિત્રો આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. એ મિત્રો તમામ વિભાગ માટે કોમ્પ્યુટર જ્ઞાન છે મિત્રો એ મિત્રો ફરજિયાત હોવું જરૂરી છે, એટલે કે મિત્રો તમે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ અને તમારી પાસે મિત્રો તાલીમી સંસ્થાનો પ્રમાણપત્ર એટલે કે માર્કશીટ પણ ધરાવતા હોવા જરૂરી છે. શારીરિક ધોરણની મિત્રો અહીંયા વાત કરીએ પુરુષ ઉમેદવારો માટે
તો મિત્રો અહીંયા મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તેમના માટે મિત્રો અહીંયા વાત કરીએ તો એમની ઊંચાઈ છે મિત્રો 162 સેન્ટીમીટર અને મિત્રો ફુલાવ્યા વગર 79 તેમજ ફુલાવેલી 84 સેન્ટીમીટર મિત્રો હોવી જરૂરી છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારો માટે મિત્રો 165 ઊંચાઈ જરૂરી છે અને મિત્રો ફુલાવ્યા વગર 79 અને ફુલાવેલી મિત્રો 84 સેન્ટીમીટર તમારી છાતી હોવી જરૂરી છે. મહિલા ઉમેદવારો મિત્રો વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિના ઉમેદવારો હોય છે તો એમની ઊંચાઈ મિત્રો 150 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે ઉમેદવારો છે તેમની ઊંચાઈ છે મિત્રો મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર ફરજિયાત હોવી જરૂરી છે. અહીંયા મિત્રો પરીક્ષાની વાત કરીએ તો પીએસઆઈ કેડર પરીક્ષાના મિત્રો ચરણની વાત કરીએ તો ટોટલ 2 સ્ટેજ રહેશે મિત્રો. પહેલું જે મિત્રો સ્ટેજ રહેશે તે ફિઝિકલ ટેસ્ટ રહેશે અને સેકન્ડ ટેસ્ટ રહેશે મિત્રો એ મેન એક્ઝામનું રહેશે. જ્યારે મિત્રો લોકરક્ષક પરીક્ષા છે એના પર મિત્રો 2 સ્ટેજ રહેશે. સૌથી પહેલા છે મિત્રો ફિઝિકલ ટેસ્ટ રહેશે અને ત્યારબાદ મિત્રો જે રહેશે એ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ રહેશે. અહીંયા મિત્રો પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની જે શારીરિક કસોટી છે મિત્રો એ નિયમોના જણાવ્યા મુજબ શારીરિક કસોટી છે મિત્રો એના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલા છે જેથી મિત્રો ઉમેદવારોને બંને પરીક્ષાઓ માટે ફોર્મ ભરેલું હોય તો મિત્રો તેમને અલગ અલગ દોડવાનું રહેશે નહીં. એટલે કે મિત્રો તેમની શારીરિક કસોટી છે મિત્રો એમને ફક્ત એક જ વખત મિત્રો આપવામાં આવશે. અહીંયા મિત્રો શારીરિક કસોટીની વાત કરીએ તો દોડ તો પુરુષ કેટેગરીના ઉમેદવારો મિત્રો 5000 મીટર દોડ છે એ વધુમાં વધુ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવારો માટે મિત્રો 1600 મીટરની દોડ છે મિત્રો વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે અને એક્સ સર્વિસમેન માટે મિત્રો 2400 મીટરની દોડ રહેશે તેમને વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે. અહીંયા મિત્રો શારીરિક ક્ષમતા કસોટીની અંદર ઉત્તીર્ણ થનાર જે ઉમેદવારો છે તેમની શારીરિક માપદંડ કસોટી છે મિત્રો તે લેવામાં આવશે. પીએસઆઈ કેડરની ભરતી માટે અહીંયા જરૂરી સૂચનાઓની વાત કરીએ મિત્રો કે શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટી છે મિત્રો ફિઝિકલ ટેસ્ટની અંદર ઉત્તીર્ણ થનાર જે ઉમેદવારો છે મિત્રો તેમને પીએસઆઈ કેડરની સેકન્ડ મેન એક્ઝામ છે એની અંદર મિત્રો બોલાવવામાં આવશે. અહીંયા મેન એક્ઝામ છે મિત્રો એને અહીંયા પરીક્ષાની વિગતોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જનરલ સ્ટડી જે એમસીક્યુ રહેશે તે ટોટલ મિત્રો 200 માર્ક્સનો પૂછાશે અને 3 કલાકનો તેમને ટાઈમ આપવામાં આવશે. સેકન્ડ રહેશે મિત્રો તે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ રહેશે એની અંદર મિત્રો 100 માર્ક્સનું પેપર રહેશે અને મિત્રો 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અહીંયા મિત્રો ટોટલ છે પીએસઆઈની કેડર માટે 300 માર્ક્સનું પેપર રહેશે અને મિત્રો અહીંયા 6 કલાક છે મિત્રો એમને બંને પેપર માટે 3-3 કલાક આપવામાં આવશે. પેપર નંબર 2 ની વાત કરીએ મિત્રો તો જનરલ સ્ટડીઝ રહેશે એમસીક્યુ એની અંદર મિત્રો અહીંયા ટોટલ 2 પાર્ટ રહેશે પાર્ટ એ અને પાર્ટ બી. એની અંદર મિત્રો ટોટલ 100 માર્ક્સ રહેશે 100 પ્રશ્નો રહેશે 40% છે મિનિમમ મિત્રો ક્વોલિફાય લાવવાના રહેશે અને નેગેટિવ માર્ક્સ માટે મિત્રો 0.25 છે મિત્રો એમને આપવામાં આવશે. જ્યારે મિત્રો તમારે કોઈ પણ ઓપ્શન છે એનો જવાબ તમને આવડતો નથી મિત્રો તમે ઈ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને કોઈ પણ નેગેટિવ માર્ક્સ છે મિત્રો આપવામાં આવશે નહીં. અહીંયા મિત્રો સિલેબસની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા છે રિઝનિંગ અને મિત્રો ડેટા એન્ટરશિપ છે મિત્રો એના 50 માર્ક્સના પ્રશ્નો રહેશે. જ્યારે મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે મિત્રો એના 50 માર્ક્સના પ્રશ્નો રહેશે. એમ ટોટલ મિત્રો 100 માર્ક્સનું છે એ પ્રશ્નપત્ર મિત્રો એમસીક્યુ ની અંદર રહેશે. પત્રક બી ની મિત્રો વાત કરીએ એટલે કે પાર્ટ બી ની તો એની અંદર પણ મિત્રો 100 માર્ક્સના 100 એમસીક્યુ ક્વેશ્ચન રહેશે. મિનિમમ 40 માર્ક્સ તમારે લાવવાના રહેશે પાસ થવા માટે. નેગેટિવ મિત્રો અહીંયા માર્ક્સના 0.25 માર્ક્સ ગણવામાં આવશે. એ ઓપ્શન તમે સિલેક્ટ કરો છો તો મિત્રો તમને કોઈ પણ નેગેટિવ માર્ક્સ આપવામાં આવતો નથી. અહીંયા મિત્રો પાર્ટ બી માટે સિલેબસની વાત કરીએ તો મિત્રો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટર છે એના 25 માર્ક્સના પ્રશ્નો અહીંયા તમને પૂછવામાં આવશે. સેકન્ડ નંબર છે મિત્રો એની અંદર હિસ્ટોરી જીઓગ્રાફી કલ્ચર એટલે કે મિત્રો તમારો ઇતિહાસ છે ભૂગોળ છે અને સંસ્કૃતિ છે મિત્રો એના 25 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્રીજા નંબરમાં મિત્રો કરંટ અફેર અને મિત્રો જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો એન્વાયરમેન્ટ સાયન્સ અને ટીચ અને ઇકોનોમિક્સના 25 પ્રશ્નો પૂછવામાં આવશે. આમ ટોટલ મિત્રો 100 માર્ક્સનો પ્રશ્નપત્ર રહેશે. એની અંદર મિત્રો 4 વિભાગની અંદરથી અહીંયા જુદા જુદા પ્રશ્નોત્તર છે મિત્રો તમને પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીએ પેપર નંબર 2 જે મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશનું રહેશે જે સ્કિલ ડિસ્ક્રિપ્શન રહેશે મિત્રો. અહીંયા મિત્રો એની અંદર પણ 2 ભાગ રહેશે પાર્ટ એ અને મિત્રો પાર્ટ બી. પાર્ટ એની અંદર વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ રહેશે એટલે કે ગુજરાતી ભાષા કૌશલ્ય એની અંદર મિત્રો ઈઝી પૂછાશે 350 વર્ડનો નિબંધ જે મિત્રો 30 માર્ક્સનો રહેશે. બેસિક રાઇટિંગ પૂછાશે મિત્રો એના 10 માર્ક્સ રહેશે. અહીંયા મિત્રો સેકન્ડ નંબર છે કમ્પ્રેન્શન પૂછાશે મિત્રો એ 10 માર્ક્સનો રહેશે. રિપોર્ટ રાઇટિંગ મિત્રો પૂછાશે એ પણ 10 માર્ક્સના રહેશે. જ્યારે મિત્રો લેટર રાઇટિંગ પૂછાશે એ પણ મિત્રો અહીંયા 10 માર્ક્સનું રહેશે. અંગ્રેજી ભાષાની અંદર વાત કરીએ મિત્રો તો બેસિક રાઇટિંગ રહેશે
એનો અહીંયા 10 માર્ક્સનો રહેશે. જ્યારે મિત્રો કમ્પ્રેસિવ રહેશે એ 10 માર્ક્સનું રહેશે. અને મિત્રો અહીંયા ટ્રાન્સલેશનની વાત કરીએ ગુજરાતી ટુ ઇંગ્લિશ તો એ મિત્રો 10 માર્ક્સનું રહેશે. આમ ટોટલ મિત્રો 100 ભાગ છે મિત્રો એ તમારે પાર્ટ એ ની અને પાર્ટ બી છે મિત્રો બંને અંગ્રેજી અને ગુજરાતી ભાષા કૌશલ્યનું તમારું પ્રશ્નપત્ર છે મિત્રો એ તમને પૂછવામાં આવશે. અહીંયા મિત્રો લોકરક્ષકની જે શારીરિક ક્ષમતાની અંદર તમે ઉત્તીર્ણ થાવ છો અને મિત્રો તમારું સેકન્ડ સ્ટેજ છે મિત્રો એ પરીક્ષા લેવામાં આવશે. એની જે પરીક્ષાની મિત્રો આપણે વાત કરી લઈએ કે કયા કયા પ્રકારના તમારે પ્રશ્નો રહેશે. તો પાર્ટ 1 અને બી છે મિત્રો એ 200 MCQ પ્રકારના પ્રશ્નો રહેશે. અહીંયા 3 કલાકનો સમયગાળો આપવામાં તમને આવશે. ટોટલ 80 માર્ક્સના MCQ રહેશે. 40% મિત્રો મિનિમમ લાવવાના રહેશે. નેગેટિવ છે મિત્રો એ 0.25 રહેશે. એ ઓપ્શન માટે કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્ક્સ આપવામાં આવશે નહીં. સિલેબસની વાત કરીએ તો રીઝનિંગ અને મિત્રો ડેટા એક્સપિરિયન્સ રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ રહેશે. કમ્પ્રેહેન્સિવ ઇન ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર રહેશે. ત્રીજા નંબરમાં છે કમ્પ્રેહેન્સિવ મિત્રો ગુજરાતી લેંગ્વેજની અંદર રહેશે. ટોટલ મિત્રો 80 માર્ક્સનો પ્રશ્નપત્ર અહીંયા રહેશે. પાર્ટ બી ની અંદર મિત્રો વાત કરીએ તો 120 માર્ક્સનો પ્રશ્નપત્ર અહીંયા પૂછાશે. 120 માર્ક્સના MCQ છે મિત્રો એ પૂછવામાં આવશે. જેની અંદર મિત્રો તમારે 40% મિનિમમ લાવવાના રહેશે. જે મિત્રો પાસ થવા માટેનું લાયકાત છે. એની અંદર નેગેટિવ માર્ક્સ મિત્રો 0.25 રહેશે. એ ઓપ્શન માટે મિત્રો કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્ક્સ આપવામાં આવશે નહીં. અહીંયા મિત્રો 30 માર્ક્સ છે મિત્રો એ તમારે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના પૂછાશે. કરંટ અફેર, ટેકનોલોજી, જનરલ નોલેજના 40 માર્ક્સ રહેશે અને 50 માર્ક્સ છે ભૂગોળ છે, હિસ્ટોરી છે અને જીઓગ્રાફી છે અને ગુજરાત અને ભારતનું છે મિત્રો એ પૂછવાનું રહેશે. અહીંયા ટોટલ મિત્રો 120 માર્ક્સ છે મિત્રો એ તમારો મિત્રો સિલેબસ છે મિત્રો એ પાર્ટ બી ની અંદર રહેશે. આમ ટોટલ લોકરક્ષક માટે મિત્રો લોકરક્ષક માટે 200 માર્ક્સનું પ્રશ્નપત્ર તમારે આપવાનું રહેશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કેટલી ટોટલ જગ્યાઓ છે, કેટલી જગ્યાઓ માટે તમારે ક્યારથી ઓનલાઈન આવેદન આપવાનું રહેશે, શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે, તમારું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું રહેશે, તમારે કયા કયા વિષયની તૈયારી કરવાની રહેશે. જ્યારે પણ મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થશે ત્યારે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ઉપર તમને સૌથી પહેલો વિડીયો છે મિત્રો પોસ્ટ થયેલો જોવા મળશે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.